અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડોક્ટરને લઈ પોલીસ ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પહોંચી. અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ડોક્ટર પ્રશાંત વજરાણી ઝડપાયા બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વસ્ત્રાપુર પોલીસની ટીમ ડોક્ટર પ્રશાંત વજરાણીને સાથે રાખી આજે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી હતી. અહીં જે ઓપરેશન થિયેટરમાં દર્દીઓના શરીર સાથે ચેડા કરવામાં આવ્યા હતા, ત્યાં ઓટીમાં ડોક્ટર વજરાણીને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે અમદાવાદમાં ધૂમ મચાવશે. ઘણા વખતથી ચર્ચામાં રહેલા અને આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાત અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. એ કોલ્ડપ્લે કોન્સર્ટના બંને શોની તમામ ટિકિટો માત્ર 2 કલાક જ સોલ્ડ આઉટ થઈ ગઈ. અંદાજે 2.5 લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે. ઇસ્કોન પ્લેટિનમની આગમાં એકનું મોત. ઇસ્કોન પ્લેટિનમની એમ વિંગમાં 8મા માળે શુક્રવારે રાત્રિના ઇલેક્ટ્રિક કડકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના ધુમાડાને કારણે 20થી વધુ લોકોને ગુંગળામણ થતાં 4 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 22 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. આગના પગલે એમ બ્લોકમાં રહેતા લોકો માટે હાલ સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બોપલમાં હત્યા કરી પંજાબમાં છુપાયો. પોલીસે 15 કલાક પીછો કરી દબોચ્યો. અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારને પંજાબથી ઝડપી પાડ્યો હતો. જો કે આરોપીને પકડવાનો પોલીસ માટે એક મોટો પડકાર હતો, કેમ કે આરોપી ખુદ પોલીસ કર્મચારી હતો. પરંતુ આરોપીને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ટીમ તૈયાર કરી. આ ટીમ ઓપરેશન કઈ રીતે પાર પાડશે એની આખી સ્ટ્રેટેજી તૈયાર કરાઈ હતી. આખરે આરોપીને ઝડપી પાડી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોપલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો. રાશન કાર્ડ ધારકોએ હવે ધક્કા નહીં ખાવા પડે. રાજ્યમાં રાશન શોપ પર અનેક ગોલમાલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી અને ગોલમાલ પર લગામ લગાવવા માટે નવી વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો છે. હવેથી મૂળ રાશન સંચાલક જ બાયોમેટ્રિક થંબ આપીને લોગિન કરી શકશે. FPSના સંચાલકોએ દુકાનો ખુલ્લી રાખી છે કે નહીં તેનું ગાંધીનગર સ્થિત ઓનલાઈન કંટ્રોલ રૂમથી નિરીક્ષણ કરાશે. એટલે હવે રાશન કાર્ડ ધારકોએ એનાત લેવા ધક્કા નહીં ખાવા પડે. સરકાર દ્વારા રાજ્યના 14,500 FPS સંચાલકો માટે આજથી નવી વ્યવસ્થાનો અમલ કરી દેવામાં આવ્યો છે. અંધજન મંડળ પાસે વાહન અડફેટે સાયકલ ચાલકનું મોત. અંધજન મંડળ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહેલા 19 વર્ષીય સાયકલ ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત સાયકલ ચાલવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે A ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અડધો કલાકને બદલે માત્ર 10 મિનિટમાં બસ સાફ થઈ જશે. ST બસ મુસાફરી કરતા પેસેન્જરોની સૌથી વધુ ફરિયાદ સફાઈને લઈને હોય છે, ત્યારે પેસેન્જરોને સાફ બસ મળી રહે તે માટે બહારથી બસની સફાઈ કરવા માટે નિગમ દ્વારા ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન લગાવવામાં આવી રહી છે. અંદરની ગંદકી સાફ કરવા માટે અમદાવાદ સહિત 249 બસ સ્ટેન્ડ ખાતે હાઉસકીપિંગ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે. પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા. ઉત્તર ગુજરાતમાં ફરી ધરાધ્રુજી હવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્માના સિવાડા ગામમાં કેન્દ્રબિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નાણાં કમાવાની લાલચમાં છેતરાવાનો સિલસિલો યથાવત. અમદાવાદના ઓશરપુરામાં રહેતા 67 વર્ષીય નિવૃત્ત મેડિકલ અધિકારીને શેરબજારમાં રોકાણની સામે અનેક ગણું વળતર આપવાનું કહી ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 1.21 કરોડની રકમની છેતરપિંડી કરવામાં આવ્યોની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાવવામાં આવી છે. પ્રેમિકાએ પુત્ર સાથે પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. અમદાવાદ શહેરમાં રિલેશનશિપને ચકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં લિવિંગમાં રહેતી મહિલાએ તેના પુત્ર સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાખી. બસમાં મુસાફરી દરમિયાન આંખ મળી અને પછી બંને સાથે રહેવા લાગ્યા, પરંતુ ત્યારબાદ તે પ્રેમિકા પર અત્યાચાર કરતો હતો અને આ સહન ન થતા પ્રેમિકાએ પુત્ર સાથે મળીને ગળે ટોંપો આપી પ્રેમીની હત્યા કરી નાખી. આ સમગ્ર મામલે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.